ભાઈ ભીમાભાઈ સંઘાર, ગામ કંથકોટ, પૂર્વ સરપંચ, ભચાઉ તાલુકાના કંથકોટ ગામની અંદર જે હદની અંદર કાંધાયેલ વાંઢ નદી આવેલી છે અને એક છેતરો વાંઢ નદી આવેલી છે. સુલતાન શાહ પીર તરીકે એ નદી ઓળખાય છે, ચાંગડેમ તરીકે. અને ખાણ ખનિજ દ્વારા અને ફોન દ્વારા પણ જાણ કરવામાં આવેલ હતી કે અમારા ગામની અંદર ખનિજ ચોરી કરવામાં આવે છે, પરંતુ હજી સુધી બીજા દરેક ગામની અંદર ખનિજ અધિકારીઓ ખનિજ ચોરી પકડે છે, પણ અમારા ગામની અંદર હજી સુધી પકડવામાં આવી નથી. અહીંયા કને સ્થાનિક મુલાકાત પણ કરી ગયા છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને હું આથી જણાવું છું કે અમારા કંથકોટ ગ્રામ પંચાયતની હદમાં આવતી તમામ જગ્યાએ રેતી અથવા અન્ય પથ્થર, મટ્ટી અનેક ચોરી કરવામાં આવશે તો એના માટે સખત અમે વિરોધ કરશું. અને હાલમાં સરપંચ તરીકે મારા મોટાભાઈ સોજીભાઈ ભીમાભાઈ દ્વારા એમને લેખિત પણ આપવામાં આવી છે. તારીખ 4/6/2024 અમે લેખિત રજૂઆત મામલતદારશ્રીને, કલેક્ટર સાહેબને, ડીએસપી સાહેબને, આ તમામને પણ અમે અરજી આપવામાં આવી છે. હજી સુધી અમને કોઈ એની નકલા પગલાં લેવામાં આવ્યા નથી. અને હું આથી તંત્રને જાણ કરું છું અને ચેતવણી આપું, ટૂંક સમયની અંદર અમારી જો ખાણ ખનિજમાંથી ચોરી અટકાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી તે માર્ગે પણ જવા તૈયાર રહીશું. અને હું ગ્રામજનો માટે પણ અમારા ગામનામાં હિત માટે અમે સદાય માટે અમે ખડે પગે રહીશું. અને આવી રીતે કોઈ પણ ચોરી રેતીની અથવા કોઈ પણ ખાણ ખનિજ દ્વારા એમને મંજૂરી આપવામાં ના આવે, કારણ કે અહીંયા અભયારણ્યની હદ આવે છે, અહીંયા કોઈ ખાણ ખનિજની લીજ મંજૂર કરવામાં ના આવે. અગાઉ પણ અમે લેખિત અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. હું 2007ની અંદર સરપંચ તરીકે ફરજ બજાવું ત્યારે પણ મેં આ ગામની અંદર ખનિજ ચોરી કરવા દીધી નથી. હાલમાં તારીખ 16/6 મેં ખાણ ખનિજના અધિકારીને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. અને 17 તારીખના અહીં કણે ખાણ ખનિજ દ્વારા અહીં કણે સ્થાનિક મુલાકાત કરવા આવ્યા, પણ જે ભૂમાફિયા દ્વારા જે ખનિજ ચોરી કરી રહ્યા છે એના માટે કોઈ નકલ પગલાં લેવામાં આવ્યા નથી. હું આથી ચેતવું જો ટૂંક સમયની અંદર અહીંયા ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ગાંધી ચીધે માર્ગે ગામ માટે જવા માટે તૈયાર છું. અને ગામના હિત માટે હંમેશા રાત દિવસ એના માટે જનતા માટે લડવા માટે તૈયાર છું. અને આના માટે ભૂમાફિયા દ્વારા મને પણ ધાકધમકી પણ આપવામાં આવે છે. અને મારા ઉપર કોઈ પણ જાતની જાનહાનિ થશે કે મારા પરિવારમાંથી જાનહાનિ થશે એમની તમામ જવાબદારી ખાણ ખનિજના અધિકારી અથવા ભૂમાફિયાની રહેશે એવી વિનંતી કરું. જય હિન્દ, જય ભારત.